નમસ્તે દર્શક મિત્રો, મારું નામ ડૉક્ટર દર્શિત નયન શાહ છે. હું એઝ અ કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ તરીકે શેલ્બી હોસ્પિટલ નરોડામાં વર્ક કરું છું. આજે આપણે એક સ્ટોન રિમૂવ કરવા માટેની લેટેસ્ટ ટેકનોલોજી માટે વાત કરશું કે જેનું નામ RIRS છે, કે જેનું આખું નામ રિટ્રોગ્રેડ ઇન્ટ્રારિનલ સર્જરી છે. આ એક સ્ટોન કાઢવાની લેટેસ્ટ ટેકનોલોજી છે કે જેમાં અમે લોકો અહીંયા શેલ્બી નરોડામાં થુલિયમ લેઝર ફાઇબર અને જે ફ્લેક્સિબલ એટલે આખું વળતું દૂરબીન આવે કે જે કિડની સુધી પહોંચે અને કિડનીમાં જે સ્ટોન હોય એને અમે લેઝરથી બાળી દેતા હોઈએ છીએ. આ પદ્ધતિના ફાયદા શું છે કે આ પદ્ધતિમાં દર્દીને કોઈપણ પ્રકારનો કટ આવતો નથી કે કોઈપણ પ્રકારનો શરીરમાં ચીરો આવતો નથી અને કોઈપણ પ્રકારનો ટાંકા આવતા નથી. બીજું કે આમાં દર્દીને તરત જ બીજા દિવસે રજા મળી જાય છે અને ઘણી વખત તો ડે કેર પ્રોસિજરમાં પણ અમે લોકો કરતા હોઈએ છીએ અને આમાં જરા પણ લોહી વહેવાની સંભાવના રહેતી નથી. અને આમાં ક્યારે આપણે આ પથરીનું ઓપરેશન કેટલા સેન્ટીમીટરની સાઇઝ સુધી આપણે આમાં કરી શકીએ? તો આમાં જનરલી આપણે અપ ટુ 3 સેન્ટીમીટર સુધીના જે કિડનીના જે પથરી હોય છે એ આપણે RIRS પદ્ધતિથી કરી શકીએ છીએ કે જેમાં નાનું દૂરબીન પેશાબના વાટે જાય છે અને પેશાબની નળીમાંથી છે કિડની સુધી નાનું દૂરબીન જવા દેવામાં આવે છે અને લેઝરથી પછી સ્ટોનના નાના નાના ભૂક્કા કરી અને આમાં જે શીથ હોય છે કે જેનાથી આપણે સક્શન કરીને બી આ નાના નાના બધા ટુકડા કાઢી દઈએ છીએ. ઓપરેશન પછી એક આમાં સ્ટેન્ટ આવે છે કે જે આપણે 21 દિવસે કાઢી દઈએ છીએ અને દર્દી આમાં બીજા દિવસે પોતાનું બધું રેગ્યુલર વર્ક કરી શકે છે. અહીંયા જે શેલ્બી હોસ્પિટલ નરોડામાં મેડિક્લેમ કેશલેસ બધી સુવિધા ઉપલબ્ધ છે કે જેમાં આપણે આ RIRS કે જે લેટેસ્ટ ટેકનોલોજી છે કે જે સ્ટોન કાઢવા માટેની એનું ઓપરેશન આપણે અહીંયા કરીએ છીએ. તો જે દર્દીને કિડનીમાં પથરી હોય અને લેટેસ્ટ ટેકનોલોજીથી ઓપરેશન માટે માર્ગદર્શન જોઈતું હોય તો એમને અવશ્ય શેલ્બી હોસ્પિટલ નરોડામાં કન્સલ્ટ કરવું. ધન્યવાદ.